હેલો, જૈન દોસ્તો કેમ છો બધા? મિત્રો, જેવી રીતના આપણે શુક્રવારે ડિસ્કસ કર્યું હતું કે માર્કેટની કન્ડિશન કઈ રીતના રહેવાની છે, માર્કેટમાં કઈ રીતના મૂવમેન્ટ આવવાની છે, તો એ પ્રમાણે આપણે જે રીતના ડિસ્કશન કર્યું હતું એ પ્રમાણે માર્કેટ આજના દિવસમાં જોઈએ તો સવારમાં સારું એવું ગેપઅપ માર્કેટ ઓપન થયું હતું. બરાબર છે. તો એની પહેલાં આપણે થોડી ઘણી આપણે નોલેજ લઈ લઈએ આપણે ગ્લોબલ માર્કેટનું. ગ્લોબલના માર્કેટની અંદર મિત્રો જોવા જઈએ ને, બરાબર છે, તો આજનું ઇન્ડિયન માર્કેટની અંદર નિફ્ટી આજનું દિવસનું પરફોર્મ જોઈએ તો નિફ્ટીએ 172 પોઈન્ટ જેવું માઇનસ હતું આજે. સેન્સેક્સ જોઈએ તો 750 પોઈન્ટ જેવું સેન્સેક્સ માઇનસ હતું. બેંક નિફ્ટી જોઈએ તો બેંક નિફ્ટી 300 પોઈન્ટ જેવી બેંક નિફ્ટી માઇનસ હતી. ઇન્ડિયા વિક્સ જોઈએ તો ઇન્ડિયા વિક્સ આપણી અત્યારે લાઈફ ટાઈમ હાઈ પર ચાલે છે 14.61. બરાબર છે. તો નિફ્ટી એની અંદર જોઈએ તો આપણે સારામાં સારી વોલેટિલિટી આપણને ઇન્ડિયા વિક્સની અંદર જોવા મળે છે. તો આજના દિવસનું આપણું માર્કેટ હતું. હવે મિત્રો આગળ આપણે જોઈએ, બરાબર છે, તો ડાઉન જોન્સ ને એ બધી વસ્તુ 322 પોઈન્ટ ડાઉન જોન્સ પ્લસ હતું. નાસડાક જોઈએ તો 235 પોઈન્ટ આપણે નાસડાક પ્લસ છે. તો ઓવરઓલ માર્કેટ આપણે જોવા જઈએ તો ગ્લોબલ માર્કેટ સારું પોઝિટિવ હતું અને આપણું માર્કેટ થોડું ઘણું નેગેટિવ સાઈડ હતું. પણ ઓવરઓલ આજના દિવસની મૂવમેન્ટ જોઈએ તો સારામાં સારી મૂવમેન્ટ આજના દિવસની અંદર આપણને જોવા મળી હતી. તો મિત્ર, આજના દિવસનો આજે આપણે નિફ્ટીની અંદર ચાર્ટ જોઈએ તો નિફ્ટીના આપણે ચાર્ટની અંદર વોચ કરીએ ને તો સવારમાં જ્યારે આપણે માર્કેટ ઓપન થયું હતું, બરાબર છે, 9:15, તો 9:15 જ્યારે માર્કેટ ઓપન થયું હતું તો માર્કેટની અંદર સવારમાં ગેપઅપ માર્કેટ આપણને ઓપનિંગ જોવા મળ્યું હતું. તો જેવું માર્કેટ ગેપઅપ ઓપનિંગ થયું એટલે માર્કેટે ઉપર એક રેઝિસ્ટન્સ લીધો, બરાબર છે, એમના હાઈ ઉપર, અને રેઝિસ્ટન્સથી માર્કેટે ડાઉન સાઈડ ફોલ આવવાની શરૂઆત થઈ. તો આ ડાઉન સાઈડ ફોલ આવવાની શરૂઆત થઈ ત્યારથી માર્કેટ કન્ટિન્યુઅસલી ડાઉન સાઈડમાં મૂવમેન્ટ કરતું હતું, બરાબર છે. તો આ ટાઈમે આપણે નિફ્ટીની અંદર આજે આપણે પોઝિશન લીધી હતી. નિફ્ટીની અંદર સવારમાં જ્યારે 9:39 જ્યારે માર્કેટમાં ડાઉન સાઈડ ફોલ આવવાની શરૂઆત થઈ, બરાબર છે, અને જ્યારે આ ત્રીજી કેન્ડલ આપણે રેડ કેન્ડલ બનાવી ત્યારે એ ટાઈમે આપણે પુટની અંદર એન્ટ્રી કરી હતી. તો પુટની અંદર આપણે જોવા જઈએ તો નિફ્ટીનો 22,600નો પુટ આપણે 190 રૂપિયાના ભાવથી આપણે બાય કરવા મૂકેલો હતો 9:39. તો જે આ કેન્ડલની વાત કરીએ, બરાબર છે, 9:39 આપણે મૂકેલો હતો, તો સેમ એક જ સ્પાઇકની અંદર આપણને 30 પોઈન્ટનો નિફ્ટીની અંદર ટાર્ગેટ આપણો કવર થઈ ગયો હતો. તો આજે આપણે કેન્ડલ જોઈએ, બરાબર છે, તો આ કેન્ડલનો હાઈ આપણને જોવા મળે છે 22,540નો અને લો જોવા મળે છે 22,433નો, બરાબર છે. તો એ એક જ કેન્ડલની અંદર આપણો ઓવરઓલ ટાર્ગેટ આપણો ડન થઈ ગયો હતો. આપણો ફર્સ્ટ ટાર્ગેટ હતો 220નો, એ ટાર્ગેટ આપણને 9:49 એટલે કે 10 મિનિટમાં આપણો ટાર્ગેટ ડન થઈ ગયો હતો. ત્યારબાદ ઓવરઓલ આખું આપણું માર્કેટ જોઈએ, બરાબર છે, તો ત્યારે થોડું ઘણું માર્કેટ સાઇડવે થઈ ગયું હતું. ત્યારબાદ પોઝિટિવ સાઇડ મૂવમેન્ટ એક જોવા મળી, ત્યારબાદ નેગેટિવ સાઇડ, અને ત્યારબાદ આપણને સારું એવું નેગેટિવ સાઇડ આપણને ફોલ જોવા મળ્યો હતો. જેવી રીતના આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કર્યું એ પ્રમાણે નિફ્ટીની અંદર આપણે ત્યાં બે લેવલ ડ્રો કરેલા હતા. એક તો અપરની સાઈડ નિફ્ટીનું લેવલ હતું 22,570 અને ડાઉન સાઈડનું લેવલ હતું આપણું 22,480, બરાબર છે. તો આ લેવલની અંદર જે આપણે જે હિસાબે ડિસ્કસ કર્યું કે સપોઝ કે સમજી લો કે આ લેવલને જો બ્રેક કરે છે માર્કેટ, તો આપણને કન્ટિન્યુઅસલી માર્કેટ આપણને અપ સાઈડ જોવા મળશે અને એની અંદર આપણને એક નવો હાઈ આપણે અહીંયાથી એક્સપેક્ટ કરીએ છીએ, બરાબર છે. પણ માર્કેટ સવારમાં ઓપન થાય છે એટલે ગેપઅપ માર્કેટ ઓપન થાય છે, પણ એમના હાઈ ઉપર માર્કેટ સસ્ટેન્સ કરતું નથી. જો માર્કેટ એના હાઈ ઉપર એકવાર સસ્ટેન કરે છે તો આપણને અપર સાઈડની અંદર સારી એવી મૂવમેન્ટ જોવા મળે છે, બરાબર છે. પણ માર્કેટે અપર સાઈડને એક રેઝિસ્ટન્સ લઈને ત્યારબાદ ડાઉન માર્કેટ આવે છે. ઓવરઓલ માર્કેટ આપણે જોવા જઈએ તો નિફ્ટી કરતાં બેંક નિફ્ટી આજના દિવસમાં સૌથી વધારે વીક હતી. તો એના લીધે માર્કેટની મૂવમેન્ટ જોવા જઈએ તો ડાઉન સાઈડ ફોલ આપણને વધારે જોવા મળતો હતો. પણ ઓવરઓલ માર્કેટ આપણે જોઈએ તો માર્કેટ અત્યારે આપણને સાઇડવેઝ જેવું પેટર્ન બનાવે છે. તો એ હિસાબે આપણે નિફ્ટીની અંદર આજે આજના દિવસમાં આપણે પુટ બુક કરેલો છે, બરાબર છે. ત્યાર પછી આપણે નિફ્ટી એક વખત આપણું 22,480નું લેવલ બ્રેક કરેલું હતું. આ બાદ જોઈએ તો આપણને કન્ફર્મલી આપણે શ્યોર હતા કે હવે માર્કેટ આપણને ડાઉન સાઈડ લાગે છે. ત્યાંથી થોડું ઘણું માર્કેટ ડાઉન આવ્યું અને ત્યારબાદ માર્કેટ આખું સાઇડ વે થઈ ગયું.
તો આ માર્કેટની અંદર આપણે જોવા જઈએ બરાબર છે તો આજના દિવસની અંદર આપણે સારામાં સારી મુવમેન્ટ કેપ્ચર થાય છે બરાબર છે, અને આપણે સારામાં સારો આપણે ટાર્ગેટ બુક કરીએ છીએ. તો એવી જ રીતના બેંક નિફ્ટી અંદર બી સેમ એ જ વસ્તુ જોવા મળતી હતી બરાબર છે, કે બેંક નિફ્ટીની અંદર બી માર્કેટ ઓવરઓલ ડાઉન સાઇડ જોવા મળતું હતું, અને માર્કેટની અંદર જોઈએ તો સવારમાં ઓપનિંગ થાય છે તો પોઝિટિવ માર્કેટ ઓપનિંગ થાય છે. તો મિત્ર આજના દિવસની અંદર આ આપણું એક લેવલ હતું બરાબર છે, અને એ લેવલ પ્રમાણે માર્કેટે આજે પરફોર્મ કર્યું હતું, અને એ પ્રમાણે માર્કેટ ચાલ્યું હતું, અને આજે આપણે સારો પ્રોફિટ એની અંદર બુક કરેલો હતો. તો મિત્ર આવા જ વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને તમે ફોલો ના કરી હોય તો ફોલો કરી દો, અને તમારા મિત્રોને શેર કરી દો. જય હિન્દ દોસ્તો.